સમાચારમાં આગળ વાત કરીશું અરવલ્લીથી। અરવલ્લીના મોડાસા તાલુકાના રોયલ પ્લાઝામાં વસવાટ કરતા રવજીભાઈ પટેલના દુઃખદ અવસાન પછી તેમના પરિવારજનોને પિતાની છેલ્લી ઈચ્છા અનુસાર પાર્થિવ દેહ દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દાન કર્યું હતું, જે આ માનવતાનું તેજસ્વી ઉદાહરણ મેડિકલ શિક્ષણ, રોગના અભ્યાસ અને મુશ્કેલ ઓપરેશન્સ માટે પ્રાયોગિક જ્ઞાન પ્રદાન કરશે। જે મોડાસા ચાન્સ ક્લબ દ્વારા દેહદાન, અંગદાન અને ચક્ષુદાન માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। જે પરિવારને આ કાર્યક્રમ દરમિયાન ખાસ સન્માન આપવામાં આવ્યું હતું અને સમાજમાં મરણ અંત નથી, સેવા ત્યાંથી શરૂ થાય છે, જે સંદેશ પ્રસારિત થયો હતો। ખીમજીભાઈ રામજીયાણીનો જે દેહદાનનો આજે આ જે વિષય લીધો છે એમાં અમારા સમાજ વતીથી હું એટલું જ કહીશ કે સમાજને પ્રેરણાદાયી છે અને સાથે સાથે આવું જ્યારે દુઃખદ અવસાન થતું હોય તો આ દેહદાન રૂપી વિદ્યાર્થીઓને પણ આમાંથી ઘણું બધું શીખવાનું મળે છે। અને અતુલભાઈ શાંતિભાઈ પટેલ અમારા પરિવારના આજે ખીમજી દાદા આજ સ્વર્ગવાસ થયા છે, તો એ પ્રમાણે અમે આજે સર્વ જનતાને જોતા આજે જનરેશન પ્રમાણે અમે આ દેહદાન કર્યું છે એમનું, અને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ દેહદાનથી બધા જ મેડિકલ કોલેજવાળાનું બધાનું રિસર્ચમાં બહુ જ એની તરક્કી થશે અને આમાં રિસર્ચ થશે તો અમને પણ એમનો જે પણ જીવ જશે એમાં સ્વર્ગવાસ થશે। મારું નામ સુરેશભાઈ મેઘજીભાઈ પોકાર, રહેવાસી મોડાસા, અને આજરોજ મારા કાકાઈ બનેવી શ્રી ખીમજીભાઈ રવજીભાઈ રામજીયાણી